કુકમાવાડી વિસ્તારમાં અગાઉનો બંદૂક રાખી હુમલો. તારીખ 2/1/2025ના ભુજ તાલુકાના કુકમાવાડી વિસ્તારમાં અગાઉનું કોઈ બંદૂક રાખીને લાકડા ધોકા વડે માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં ઈજા પામનારને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. દિનેશભાઈ લાલ જોશી. દિનેશભાઈ, ક્યાં રહેવાનું? કુકમા. અને આજે બનાવ બન્યો, શું બનાવ બન્યો, શું હકીકત? યાર, જૂની અદાવત હતી આપણે આ દબાણ બાબતની હતી. દબાણમાં અરજદાર હું જ છું, જ્યાં કુકમાના અરજદાર જ્યાં દબાણની અરજી કરી છે એમાં કુકમા બસ સ્ટેશન ઉપર. તો આ લોકોના જે એમાં દબાણ છે મોટા મોટા અને દુકાનો બનાવીને ભાડા ખાય. તો આજે હું સવારે વાડી ઉપર જતો હતો, 8:30 ઘરેથી નીકળ્યો અને 9:05 પછી હું વાડીએ પહોંચ્યો. વાડીના ગેટ ઉપર જ આ લોકો ગાડી આડી ઊભી રાખી અને મારા સામે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો. એટલે થોડીક બોલાચાલીમાં એ લોકો લાકડી લઈને મારી ગાડીના કાચ તોડી નાખ્યા અને મને 2-3 લાકડી મારી ખંભા ઉપર, હાથમાં હતા ખંભામાં. કોણ હતા વ્યક્તિ, ઓળખો છો તમે? આ દેવજી ગોવિંદ ચાવડા, જે સામે વિરોધમાં જે છે દબાણવાળા, અને એમના છોકરા સુરેશ દેવજી ચાવડા, જે બાપ દીકરો હતા. શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે આ લોકોને બરોબર સજા મળે અને આમ વાંક વગર રોડ ઉપર રસ્તા ઉપર ઉભા રાખીને માણસોને મારે. મારે આમ ઉપર આવી રીતે 2 વાર થયું. પેલા જે 7/12/2024 મારા છોકરા ઉપર આવી રીતે જ હુમલો કરાવેલો એ લોકોએ. હથિયારમાં લાકડીઓ હતી અને એમનો છોકરો કે એને જાનથી મારી નાખી, એટલે ધારીઓ લઈને ગાડીમાંથી કાઢવાની કોશિશ કરી. એટલે અગાઉનો જૂનો ઝઘડો એટલે દબાણ, તમે જે દબાણમાં એ જ છે. હા, બીજું કોઈ નથી. અમારું કોઈ પર્સનલ દુશ્મની કે કાંઈ નથી. કઈ જગ્યાએ એક્ઝેક્ટલી? આપણા અમારી વાડીના ગેટ ઉપર જ છે.